ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા આદિવાસી સરપંચ હરિચંદ ભોએ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં સ્થાનિકોમાં રાજકારણ ગરમાયું। અવિશ્વાસની દરખાસ્ત પાછળ રાજકીય દબાણ અને નાણાકીય લાલચનો આક્ષેપ ગ્રામજનો અને આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે। આ વિરોધમાં મોટી સંખ્યામાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા હતા અને ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગ્રામજનોનો દાવો છે કે ડાંગ વિસ્તારમાં 5મી અનુસૂચિત જાતિ અને પૈસા કાયદા હેઠળ આવતું વિશેષ આદિવાસી પ્રદેશ છે। ચૂંટાયેલા સરપંચ સામેની કાર્યવાહી જનમત અને સ્થાનિક સ્વશાસનના અધિકારો સાથે જોડાયેલી હોવાનો આક્ષેપ છે। આદિવાસી સમાજ દ્વારા સામૂહિક સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને ગામની ચર્ચા કરી અને આપણે સરપંચ સાલા અવિશ્વાસની દરખાસ્ત થતા હસ્તી ગામ લોકો માટે ચર્ચા નહીં કરતું તેને ઈચ્છાએ સત્તાવડ દૂર કરી અને આ તો તેને મન પ્રમાણે તે કામ કરતા તે માટે આજ આપણે કલેક્ટર સાહેબલા આવેદન પત્ર દેવલાનલા અને આવેદનપત્ર અખે વડીલથી સહી કરી ગાવ લોકથી સહી કરીને દીધા તો એની યોગ્ય કાર્યવાહી હોईल इसी आपा साला आशा હવે પછી આપણે કોઈ પણ સરપંચલા કે કોઈ પણ અન્ય વ્યક્તિલા કોઈ એ રીતે ગેરરીતિ આચરી અને ની સત્તાવડ બેદખલ કરી શકો તેને માટે ગામ આપલા એ કહા એને માટે આપણે આના પૂરો બી ઉભા રહો। રામ રામ।